ભારત માતા કી વડવાળા દેવની વીરમાયા દેવની વણકરના હા જય ભીમ જી શ્રી વણકર યુવા મંડળ વતી આજે અમે 5મો તેજસ્વી તાલના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। અમારી સમાજના ધોરણ 3 થી ઉચ્ચ અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડા, સીલ, સ્કૂલ બેગના થેલા અને ચાંદીના સિક્કા આપી અને બાળકોને શિક્ષણ માટે અમે પ્રોત્સાહિત કરીએ છીએ। અમે વણકર, તમે વણાર, નાતે નહીં પણ તમારા ગુણને ન જોવું ગજમાર, પછી જાત ન પૂછવું જોગડા, પછી જાત ન પૂછવું જોગડા। વણકરના ખોરડા કદાચ નાના હોય સાહેબ, મન, મર્દાનગી અને મહેમાનગતિ તો મોટા જ હોય। વાહ! સાબર કુળમાં જન્મ્યા જેમની વડીલા નાત ન્યારી, સાબર કુળમાં જન્મ્યા જેમની વડીલે નાત ન્યારી, કેસરબાની કુખ ઉજાડી, ધન્ય હો રઘુભાઈ રબારી, ધન્ય હો રઘુભાઈ રબારી। આ તો સાહેબ મારો વણકર સમાજ છે। વસ્ત્રો પહેરાવીને જગતને ઉજળું રાખે એ તો મારો વણકર સમાજ છે। બોલો વીર માયા દેવની જય। મારો વણકર સમાજ સ્વમાની અને પવિત્ર સમાજ કહેવામાં આવે છે, કારણ કે મારો વણકર સમાજ જગતને કહેવા માંગે છે કે અમે નાનું માધ્યમ છીએ। અને સાહેબ તમે અમારા વણકર સમાજની અંદર આવી અને અમારા કાર્યક્રમની અંદર જે શોભા વધારી છે એવા લોક લાડીલા રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈશું। રઘુભાઈ દેસાઈ। હા, અને હું મારી સમાજ પાસે વિનંતી કરવા માંગુ છું, અને વિનંતી એવી કરવા માંગુ છું કે આ કાર્યક્રમની અંદર જે કઈ ભૂલ થાય એ ભૂલનો દોષિત સાહેબ એક શિક્ષક તરીકે મને ઠરાવજો, પણ મને વિશ્વાસ છે કે મારી કઈ પણ ભૂલ થશે ને તો એક સમાજના દીકરા તરીકે સમાજ પાસે માફી માંગુ છું। બોલો વીર માયા દેવની જય। હા, હવે પછી આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈને વિનંતી કરીશ કે સાહેબ અમારી આ સમાજવાડી છે અને શિક્ષણની પ્રવૃત્તિ અમે આ સમાજવાડીની અંદર કરીએ છીએ, અને સમાજે મને અમારા મંડળને એક રૂમ આપેલો છે, અને દર વર્ષે અમે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે આવી અમે અહીંયા પ્રવૃત્તિ કરીએ છીએ। અને અમારા સમાજના બાળકોને કોચિંગ ક્લાસ માટે, લાઇબ્રેરી માટે અને હોસ્ટેલ માટે પણ મહેનત કરીએ છીએ, અને અમારે હોસ્ટેલની માંગણી પણ અમે કરેલી છે, અને કોચિંગ ક્લાસની અમે તૈયારી કરી છે, અને એ બધું કરવા માટે અમે વડવાળા ઉપર વિશ્વાસ મૂકીને આ કાર્ય કરવા જઈ રહ્યા છે। એટલે હું વિનંતી કરીશ કે રઘુભાઈ સાહેબને વિનંતી કરું કે સાહેબ પ્રસંગને અનુરૂપ અમારી આશા પૂર્ણ થાય, અમારા બાળકોનો શિક્ષણનો સ્તર ઊંચો આવે એ માટે આપને જી નમસ્કાર। જય ભીમ। વીર માયાની ખોડિયાર માત કી હો। વાણી અમારી એક વણકર છે। કોંગ્રેસના પ્રમુખભાઈ શ્રી અમીરજી, માજી પ્રમુખ મારા પરમ મિત્ર ભાઈ શ્રી નવીનભાઈ, નગરપાલિકાના પ્રથમ નાગરિક ભાઈ શ્રી કાનજીભાઈ, મારો નાનો ભાઈ, આપણો મજબૂત આગેવાન ભાઈ સુભાષ, ભાઈ આદિત્ય ઝુલા, સોનલબેન, જડીબેન, જયાબેન, કારોબારીના ચેરમેન ગણેશભાઈ, ભાઈ કિશનભાઈ, મંચસ્થ બધા મહાનુભાવો, આગેવાનો, ખૂબ સારી સંખ્યામાં પધારેલી બહેનો, માતાઓ, યુવાન દોસ્તો, આગેવાન, એવી મીઠી ભાષામાં
વાત કરી એના માટે ખૂબ ખૂબ આભાર. આ હોસ્ટેલ, આ જગ્યા, તમારા બધાનો પ્રેમ કાયમ અહીંયા ખેંચી લાવે છે. રાધનપુરમાં ધારાસભ્યની ચૂંટણી ચાલુ થઈ, સૌથી પહેલા હોસ્ટેલમાં આપણે મુહૂર્ત આપણું કર્યું હતું. સમાજના આગેવાનો, યુવાન દોસ્તો, આવનારી 2022ની ચૂંટણીઓ નજીક છે. તમે બધાએ ખૂબ મહેનત કરી, ગામે ગામથી મત આપ્યા, દિલ્હીથી આવીને મત આપ્યા અને ધારાસભ્ય મને બનાવ્યો. તમારા બધાનો જાહેરમાં આભાર માનું છું. અહીંયા જે પ્રવૃત્તિ આપણી શિક્ષણની ચાલી રહી છે, આના માટે કિશનભાઈ કંઈક હું બોલીને ગયો તો એવું મને યાદ છે. 11 લાખ રૂપિયા આપવાના મારા અહીંયા બોલ્યો, 5.5 2 દાડા લઈ જજો ને 5.5 મહિના પછી લઈ જજો. આ શિક્ષણની જ્યોત આપણું ભવિષ્ય બનાવતી હોય છે. એક વાણિયાની વાત કરી મારી વાત ચાલુ કરું. વાણિયો હતો, આંખે આંધળો હતો, બહુ જગ્યાએ કહું છું. એટલે આના લગ્ન તું કોણ કરાવે? જૈનોના ભગવાને એમના જેવા ચીકણા હોય, જલ્દી પ્રસન્ન ના થાય. એટલે આપણે આપણાવાળાએ કીધું કે શંકરની પૂજા કરો. જૈનોના ગુરુજી આશીર્વાદ આપ્યા, શંકરની પૂજા ચાલુ કરી. પૂજા કરી, શંકર પ્રસન્ન થઈ ગયા. શંકર પ્રસન્ન થઈને કીધું, માગ માગે તે આપવું, પણ એક લીટી માગજી. આંખે આંધળો છું, આંખો મળે તો બૈરું રહી જાય, બૈરું મળે તો લક્ષ્મી પૈસા રહી જાય, કરવું શું? એટલે એને કીધું કે હું વચલા માળે બેઠો હોય, મારા વચલા છોકરાની વહુ નો છોકરો હું હોનાના હિંચકીને હિંડોળા આપતો હોય અને મારી ત્રણેય વહુઓ હોનાના બેડે પાણી ભરીને આવતું હોય, હું જોઉં, આટલું પ્રભુ આપી દો. 3 છોકરા, 3 છોકરાની વહુ, છોકરાનો છોકરો, હોનાનું બેડું, હોનાનું ઘોડિયું, બધું. એટલે કીધું ભાઈ, હો વાણિયા બરાબર એક વણકર આજે માગણી કરી છે. કોઈ પણ ખૂટતી કામ હશે ચિંતા ના કરતા. ચૂંટણીઓમાં બધું અમને ઇન્કમ ટેક્સ બધું નડતું હોય, જે કહેશો એ બધામાં હું તૈયાર છું, ચિંતા નહીં કરતા. આ સમાજે કોંગ્રેસને દેશમાં, ગુજરાતમાં દલિત સમાજે કાયમ માટે કોંગ્રેસને જીવતી રાખી. કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મનુભાઈ પરમાર મારા ગુરુ હતા. રાજકારણના સિદ્ધાંતો કોને કહેવાય, ગાય ભેંસો ચારવાવાળાના દીકરા ધારાસભ્ય થઈને માઇક ઉપર બોલતા હોય તો બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય અને ધારાસભ્ય થવાનું. આપણો વડવાળો હોય, આપણી માતાજીઓ હોય, આપણા ઘરમાં કમ્પલસરી બાબા સાહેબ આંબેડકરનો દીવો આપણા માટે જરૂરી છે. એ ના હોત તો આપણે બધા ના હોત, અને આપણી દશા શું હોત તે તમે વિચારો. 2022-2024 મારા બધા સમાજોને વિનંતી છે, જાગતા રહેજો. બંધારણ નહીં હોય, અનામત નહીં હોય, તમારા હક માટેના, તમારા સુરક્ષા માટેના કાયદાઓ નહીં હોય, જો જાગશો નહીં. બધા વિવાદોથી બહાર નીકળીને આ 2 ચૂંટણીઓમાં ગુજરાતનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે તમારી ભૂમિકા મહત્વની રહેશે.
એક ભાઈ હમણાં ઝાડુ લઈને નીકળ્યા, ટ્વીટ કર્યું કોંગ્રેસે શું કર્યું 70 વર્ષ. મેં કીધું તમને ભણાયા, તમારા બાપાને ભણાયા, તમને કમિશનર બનાવ્યા હતા, તમારા ઘેરથી બેનને ઓફિસર બનાવ્યા હતા, એટલે અમે ટ્વીટ કર્યું કે આપણે મળવું છે. હું તારો ને મારો મેળ પડે એવું નથી. એટલે આપણે જાગવાનું છે. આવા બધા જે પણ આવતા હોય એ લોકોથી દૂર રહેજો. સમાજના યુવાનો કે ગુમરાહ ના થાય એની જવાબદારી આપણા બધાની છે. રાધનપુરમાં મને વિશ્વાસ છે તમે બધા 100% કોંગ્રેસ છે મને જીતાડશો એ પૂરેપૂરા વિશ્વાસ સાથે શુભકામના પાઠવું છું. શરદ પૂનમ છે આજે. મા ભગવતી ખૂબ સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આ સમાજને આપ્યો. આ સમાજે લોકોને ઢાંક્યા છે, કાયમ માટે ઢાંક્યા છે. લોકોની ઇજ્જત સાચવી છે, માન અપમાનો સહીને પ્રગતિ કરી છે. આ પ્રગતિ કરવા માટે આપણા વડવાઓએ કેટલું સહન કર્યું છે તમે બધા જાણો છો. ત્યારે ખૂબ જાગૃત રહીને આગળનું જે આવી રહ્યું છે એમાં મદદમાં તમે બધા રહેજો એની વિનંતી કરું. સાથે આ હોસ્ટેલમાં છાત્રાલય ચાલુ થાય. શિક્ષણ વગર સમાજની પ્રગતિ નથી. હરીફાઈનો યુગ, ટેકનોલોજીનો યુગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ. આપણે ખૂબ જાગીને મહેનત કરવાની, હજુ ઘણા પાછળ છે. આપણે જેટલું મળ્યું છે એનાથી ખુશ થવાની જરૂર નથી. દુનિયાની હરીફાઈમાં હજુ આપણે ઘણા બધા પાછળ, ઘણું બધું કરવાનું. ધારાસભ્ય તરીકે મારી જ્યાં જરૂર હશે ત્યાં તમારા બધાના વચ્ચે કાયમ માટે હાજર છું. એટલે એક લોચો માર્યો, તમે મને ઘડિયાળ કેમ નહીં આવી? અમારા બેટા દેવરા ને અરે તો ખાલી કહું છું. આ ઘર છે, આ કુટુંબ છે. માગીને લઈ શકીએ, તમે મારી જોડે માગીને લઈ શકો. આ એક દાખલો કહું છું એમ. બીજાના સ્ટેજ ઉપર રઘુભાઈ જીભ ન ઉપડે અને રઘુભાઈ જગ્યાએ બીજો ધારાસભ્ય હોય તમારી જીભ ન ઉપડે. આપણે એકબીજા સાથે આ વ્યવહાર છે ને આ વ્યવહાર એકબીજા સાથે માગી શકીએ, એક મંચમાં બેસીને આપણી વાત કરી શકીએ, એ આપણે બધા કરી શકીએ. કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જવાબદારીઓ આપી છે. તમે બધા સહકાર આપજો એટલી જ વિનંતી કરું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વારાઈમાં નાઈ સમાજની મિટિંગ છે. વાઘરી સમાજ વરાણામાં ભેગો થયો છે. હું અહીંથી રજા લઉં. નવીનભાઈ ભાઈ આપણા નગરપાલિકાના પ્રમુખ, સુભાષભાઈ, ગણેશભાઈ, બહેનો અને ઝૂલા, તમે બધા બેસીને આ ઇનામ વિતરણ પૂરું કરજો. ખૂબ ખૂબ શુભકામના પાઠવું. 2 દીકરાઓને બોલાવી લો એટલે મારા હાથે મુહૂર્ત કરીને જાઉં. હા પણ તમે ત્યાં બોલો મારા કોણ હેરા છે બરાબર સંભળાઈ જાય. એટલે 2 જણાને બોલાવી લો, આપણે મુહૂર્ત કરીને આગળ વધીએ. હા હા જોરદાર તાળીથી મિત્રો વધાવી લઈશું. આપણા બાળકોને માનનીય ધારાસભ્યશ્રી પ્રોત્સાહિત કરી રહ્યા છે. મિત્રો જોરદાર તાળીથી વધાવી લઈશું. હા, ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ખૂબ ખૂબ આભાર. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ડિગ્રી ધારક વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રોનો પણ આભાર. બની ગયું છે રાધનપુર વાળું. દિવાળી આજુબાજુ 22 કરોડના ખર્ચે આપણી હોસ્પિટલ રાધનપુર તૈયાર થઈ ગઈ છે. તમે બધા મારા પરિવાર છો, કોકને કંકુતરી પહોંચે કે ન પહોંચે, માં ભગવતી ભેગું કર્યું એટલે આમંત્રણ તમને બધાને મારું. જે દિવસે તમને બધાને પ્રજા માટે સોંપીશું એ દિવસે બધા કંકોત્રી મળે ના મળે પણ મોટી સંખ્યામાં બધા ત્યાં હાજરી આપો એવી વિનંતી. મારી મધરના નામે આપણે ભણસાલીના બાજુમાં હોસ્પિટલ આપણે ચાલુ કરીએ છીએ. અમુક સમાજો આપણા બધા જેને જરૂરિયાત હશે
કે બધા જ સમાજોને બધું જ મફત, સારવાર મફત, ટેસ્ટ મફત, ડૉક્ટરોની બધી સારવાર મફત, કાયમી એક વ્યવસ્થા ભગવતી ખોડિયારની મહેરબાનીથી કરવા જઈ રહ્યા છીએ. તમે બધા પણ હાજરી આપજો એનું આમંત્રણ પણ તમને બધાને આપી દઉં છું. જય હિન્દ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત, જય ભીમ. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. બંને મહાનુભાવ પરમાર ભાવેશકુમાર બાબુભાઈ રાધનપુરને વિનંતી કરું કે સન્માન સ્વીકારવા પધારશો. મિત્રો, જે સન્માનપાત્ર બાળકો છે, જેને આમંત્રણ પત્રિકા મળી છે, એવા વિદ્યાર્થીઓએ આગળ સ્ટેજની બાજુમાં બેસવાનું છે. તમે છેલ્લેથી ઉપાડીને આગળ આવો ત્યાં સુધી ઘણી બધી વાર લાગે. ભાવેશભાઈનું સન્માન કરશે શ્રીમતી વિમળાબેન અશ્વિનભાઈ જાફરા, નથી હાજર. BAMS ભાવેશભાઈ ડોક્ટર છે, એમનું સન્માન કરશે. ઝુલા સાહેબને લઈ લેશું. માનનીય આદિત્ય ઝુલા સાહેબ, કાંજીભાઈ સાહેબને પણ વિનંતી કરીશ કે બંને મહાનુભાવો ડોક્ટર સાહેબનું સન્માન કરશે. મિત્રો, વિદ્યાર્થીને જોરદાર તાળીથી વધાવી લેશું. આપણા સમાજમાં કોઈ ડોક્ટર બને આપણું ગૌરવ છે. ભાઈ, એલાઉન્સમેન્ટ કાઉન્ટરની આજુબાજુમાંથી બેસી જવા વિનંતી છે. હા, આપણા સમાજના આગેવાન અને કોંગ્રેસમાં સક્રિય એવા કિશનભાઈનું સ્વાગત સન્માન રહી ગયેલ છે. તો કિશનભાઈને વિનંતી કરું કે સ્વાગત સન્માન સ્વીકારશો. ગેમરભાઈ મોટી પીંપળીને વિનંતી કે કિશનભાઈનું સન્માન કરશે. ગેમરભાઈ ઝડપી બતાવશો. એ પછી મિહિર ગિરીશભાઈ હાજર રહે. જોરદાર તાળીઓથી મિત્રો જે કરેલ છે એમનું સ્વાગત સન્માન VS પટેલ સાહેબ અથવા તો એમના કોઈ આયા હોય તો કરે. નથી. મણિભાઈ ચરણવાળા સાહેબને વિનંતી છે કે એમનું સ્વાગત સન્માન કરશે. જોરદાર તાળીથી વધારી લેશું. થોડી સ્ટેજ ઉપર ઝડપ રાખીશું. હા, સોલંકી સંધ્યા ગિરીશકુમાર સાતોન ભગવતીથી કઈ પાછળ છે, ઉઠીને આગળ આવવામાં ટાઈમ ના બગડે આપણો. હા, સંધ્યાબેન મારી બાજુમાં ઉભેલા ગોવિંદભાઈ રાઠોડના દીકરા અજયભાઈના ઘેરથી છે. મિત્રો, અભિનંદન. BSc નર્સિંગ પરમાર હાજર છે. મિત્રો, તમને વારંવાર સૂચના ના આપવાની. પાછળ બેઠા હોય તો આગળ આવી જાઓ. હજુ પણ કોઈ મિત્ર પાછળ બેઠા હોય તો આગળ આવી જાઓ. તમે પાછળથી ઉભા થઈને આગળ આવો, કેટલી બધી વાર થાય. સૂચનાનું પાલન કરતા અને સમયને ઓળખતા શીખો તો આગળ વધશો જરૂર. રમેશભાઈ વીરાભાઈ કોણસલાને વિનંતી કરું કે ભાઈ શ્રી હાર્દિકભાઈનું સન્માન કરશે. સિલ્વર મેડલ, ચોપડા, સ્કૂલ બેગ, તમામ વસ્તુ આપીને સ્વાગત સન્માન કરશે. શ્રી રમેશભાઈ, હાર્દિકભાઈ બંને મહાનુભાવોને જોરદાર તાળીઓથી વધાવી લેશું. મિત્રો, આપણા વિદ્યાર્થીઓ છે. આપણા વિદ્યાર્થીઓનું સન્માન આપણે નહીં કરીએ તો બીજા કોણ કરશે? મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લેશું. મિકેનિકલમાં પ્રથમ છે ભાવેશભાઈ. મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લેશું. MLT માં પ્રથમ ડિગ્રી મેળવનાર મકવાણા દીપક કુમાર સોમાભાઈ સરદારપુરા.
વિનંતી કરો મંડળના પ્રમુખ શ્રી હિંમતલાલ લાખાભાઈ ફોજી સાહેબને કે તેઓ દીપક કુમારનું સન્માન કરશે. વિદ્યાર્થીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. હિંમતભાઈ દીપક કુમાર માટે જોરદાર તાળીઓ મિત્રો. રસાઈ પરમાર ગૌરાંગ કુમાર ગોવિંદભાઈ રાધનપુર. મિત્રો જોરદાર તાળીથી વધાવી લેશું. ગૌતમભાઈ આપણા સક્રિય કાર્યકર્તા છે, શિક્ષણમાં પણ ખૂબ મદદ કરે છે. બરાબર એવા મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. મુકેશભાઈ રાધનપુર એમનું સ્વાગત કરશે. એડવોકેટ રાહુલ કુમાર મફાભાઈ અમદાવાદ. સુનિલભાઈ મુકેશભાઈનું સન્માન કરશે. રાહુલભાઈ મફાભાઈ અમદાવાદ ગયા. હા, તો ગાડાબાને હું વિનંતી કરીશ, આપણા માજી પ્રમુખ ગાડાબા સાણિયાધરને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીનું સન્માન કરશે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું બંને મહાનુભાવોને. અમારી સમાજ અમારી કદર કરી રહ્યો છે. ઝડપ રાખીશું થોડી. ફોટોગ્રાફર મિત્રને વિનંતી, ઝડપ રાખીશું. ધર્મેશ કુમાર હિંમતલાલ ભિલોટ વિનંતી કરીશ. રત્નાકર પેટ્રોલ પંપ માલિક છે ઉપસ્થિત નથી? ચલો, હા, એમનું સ્વાગત કરશે પરમાર ગણપતભાઈ નાનજીભાઈ. હું કરું ભાઈ. માનનીય આપણા મંડળના પ્રમુખ ફોજી સાહેબના સુપુત્ર છે ધર્મેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. હા, એકા રમેશભાઈ આવ્યા છે, એ પણ સાથે આવે વિનંતી છે. રમેશભાઈ ઝડપથી બંને મિત્રો ફોન મૂકી દો. સૂચના આપેલી છે કે ફોટોગ્રાફી કરવી નહીં. મિત્રો દાતાઓ દાનની સરવાણી વરસાવી રહ્યા છે. સંતોષબેન મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરો એવી અમારી શુભેચ્છા છે. અંતઃકરણથી પરમાત્માને પ્રાર્થના છે. પરમાર મોહનભાઈ પ્રેમજીભાઈ, હા, પહેલા નંબર મોહનભાઈ પ્રેમજીભાઈ છે, એમને સીલ પહેરાવજો, સિલ્વર મેડલ. હીરાભાઈ જેતલપુરા. બીજા નંબરમાં પરમાર અભિષેક બાબુભાઈ રાધનપુર. ત્રીજા નંબરમાં વણકર કલ્પેશભાઈ ગોવિંદભાઈ સિનાર. અભિષેક બાબુભાઈ બીજો નંબર છે, કલ્પેશભાઈ ત્રીજા નંબરે છે. ઝડપ રાખશો. કલાભાઈ ઉભા રહો. હા, કલ્પેશભાઈનું સ્વાગત કરશે કલાભાઈ. બેન રણછોડભાઈ સિનાર, પૂજાબેન શંકરભાઈ સિનાર, બંને દીકરીઓ સિનારની છે, એમનું સન્માન કરશે. આરટીઓ ઇન્સ્પેક્ટર જોરાભાઈ દેસાઈ ઉપસ્થિત છે.
ના હા, રાધનપુર રાધાબેન કાંતિભાઈ એમનું સન્માન કરશે. હા, ગૌતમભાઈ કેશવભાઈ મોટી પિંપળી, સુમનબેન સુરેશભાઈ લેશું મિત્રો. બાર હાસ મકવાણા હિરલબેન રાજેશભાઈ મોટી પિંપળી, આશીષભાઈ બાબુભાઈ જેતલપુરા, રેજલબેન પ્રકાશભાઈ સાતોન તૈયાર રહે, સ્ટેજ ઉપર આવવા તૈયાર રહે. તમારી જગ્યા ઉપર ગાડીને આવજો, આ ગાડવા એવા જરૂરી નથી. હા, મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું, થોડી ઝડપ રાખશું સાહેબ. ખૂબ જ મહત્વના અને સમાજની પ્રગતિને આગળ લઈ જવા માટેનો જે કાર્યક્રમ કર્યો છે શ્રી નવનિર્માણ સેવા સંસ્થા રાધનપુર દ્વારા આયોજિત શ્રી વણકર યુવા મંડળ રાધનપુર 5મો તેજસ્વી તારલા કાર્યક્રમ. આ સમારંભના પ્રમુખ ફોજી સાહેબ, સમાજના નિયડ વણકર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ હાજર છે, કાળાભાઈ, અમારા અમદાવાદથી પધારેલ બનાસ સ્વસહાય જૂથ અને નિયડ પરંગણા પંચ અમદાવાદ શિક્ષણ સમિતિના મિત્રો, સમાજના નિયડ પરંગણા સમાજના આગેવાનો અને ખૂબ જ અભિનંદનને પાત્ર છે એવા શ્રી વણકર સમાજ યુવા મંડળના દરેક યશસ્વી કાર્યકર્તાઓ, અહીંયા પધારેલ આગેવાનશ્રીઓ, નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો, યુવાન મિત્રો અને સૌ હૃદયથી જે અહીંયા પધાર્યા છે એવા તમામ મિત્રોને હું ખૂબ ખૂબ આભારું છું. કાર્યક્રમ કરવો હોય, મનમાં દ્રઢ સંપર્ક લીધેલ હોય તો ગમે એવું કામ પણ એકદમ સરળ થઈ જાય છે. ખરેખર ખૂબ જ આનંદ થઈ ગયો છે કે આજે આપણા રાધનપુરના ધારાસભ્ય શ્રી આપણા આંગણે પધાર્યા, એમના આશીર્વચન આપ્યા અને સમાજને ઉપયોગી થાય એવા એમણે કામ કરવાનું વચન આપ્યું છે. સમાજમાં આગેવાનોની પણ જરૂર છે, રાજકીય નેતાઓની પણ જરૂર છે. સમાજ બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. જો તમે શિક્ષિત હશો તો જ સંગઠિત બની શકશો. સાચી વાત ને? અને સંગઠિત હશો તો સંઘર્ષ કરશો. એકલા માણસનું કામ છે સંઘર્ષ કરવાનું નથી, પણ આપણે ક્યાં સંઘર્ષ કરવાનો છે? અંદરો અંદર. એ બંધ કરી દેજો. આપણે સમાજને આગળ આવવા માટે જે પણ કામ કરવાનું હોય, ખભે ખભા મિલાઈને એકબીજાના વિચારો રજૂ કરીને કામ કરો તો ભૂલ થવાની જ છે. કામ કરશો તો કંઈક ને કંઈક આપણાથી ભૂલ થવાની છે. કંઈ નહીં કરો તો કશું નહીં થાય. તો ભૂલને ક્ષમા આપજો. શિક્ષણની આપણે બધે વાતો કરીએ છીએ, પણ ખરેખર આ જે બહેનો અને માતાઓની જે લાઈનો છે એના કરતા આ બાજુ જુઓ, દુકાળ પડ્યો છે. કેમ યુવાનોને કેમ ખોટ વર્તાય છે? ક્યાં ગયા બધા યુવાનો? સાડા રવાડે ચડ્યા છે. ભણતરની વાત આવે તો અહીંયા આવવાની એમને તકલીફ પડે છે. કેમ? સમાજને આગેવાનોની જરૂર છે.
શિક્ષણની જરૂર છે. દારૂના ને નશાના રવાડે ચડેલા આપણા યુવાનો જે આટલું મહાન કાર્ય અહીંયા થઈ રહ્યું છે પણ આવવાની અહીંયા તસ્દી લેતા નથી, સાંભળવાની પણ તસ્દી નથી લેતા. આ જે નેતાઓની લાઈન લાગી હતી એમાં આપણો એક પણ માણસ હતો નહોતો. કેમ? શિક્ષણ નથી. શિક્ષણ હશે તો સંગઠિત થશું, તો જ સંઘર્ષ કરીશું, તો જ આપણે રાજકીય માણસો બનીશું, તો જ આપણે આ ડોક્ટર બન્યા છે. ખૂબ ખૂબ અભિનંદન છે. ડોક્ટર બનવું કે જેવી તેવી વાત નથી, અને ઉચ્ચ કક્ષાનું ગ્રેજ્યુએટ થવું એ પણ જેવી તેવી વાત નથી. આજના ટેકનિકલ યુગમાં આપણે ક્યાંય દેખાતા નથી. માતા બહેનોને ધન્યવાદ આપું છું કે તમે આટલી હાજરી આપી છે. તમારા દિલમાં તમારા બાળકોને ભણાવવાની વેદના છે, તમારા બાળકોને આગળ લઈ જવાની અને તમને સારું શિક્ષણ અપાવવાની વેદના છે, એટલે તમે અહીંયા હાજર રહ્યા છો. બાકી યુવાનો અને વડીલો ક્ષમા ચાહું છું, હજુ સમય સારો છે, સુધરી જજો. નકને આવનારી પેઢીમાં ક્યાંય આપણને પાણી પીવા માટે પણ નહીં રાખે. સેલ્ફ સર્વિસ છે, જમવાનું પણ સેલ્ફ સર્વિસ છે. હોટલમાં જાઓ તો કે ચા લેવો તો સેલ્ફ સર્વિસ, જમવાનું લેવો તો કે સેલ્ફ સર્વિસ. ત્યાં નોકરી પણ આપણને નહીં મળે. લોકો ક્યાં પહોંચ્યા છે ને આપણે ક્યાં ગઈ. જોવો તમે દાનની સરવાણી કોણ કોણ આપી રહ્યું છે. એમને પણ દિલમાં દાદ છે કે સમાજ આગળ વધે, સમાજના જે યુવાનો કામ કરે છે એમને પ્રેરણા મળે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, દરેક દાન આપશે. પૈસા હશે તો બધું થશે, પૈસા વગર ભણી પણ નહીં શકતી. આજના જમાનામાં ભણવું ખૂબ જ અઘરું છે. એક પુસ્તક લાવવું હોય તો હજારો રૂપિયાનું પુસ્તક આવે છે. ખરેખર વધારે કહેતો નથી, અને થોડું ઘણું કહેવાય ગયું હોય તો ક્ષમા ચાહું છું. બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભણવા સિવાયની કોઈ વાત જ ના કરો. ચોરે ચોકાટે કે ગમે ત્યાં આપણે બેઠા હોય તો ભણવાની જ વાત કરો ને ભણવાનું જે પ્રોત્સાહન કરતા હોય એમને આગળ વધવાની વાત કરો. અમે બેઠા છીએ, ચિંતા ના કરો. એના ખભા પર હાથ મૂકશો આપણા વણકર યુવા મંડળના મિત્રોના, તો એમની સાથે ગદગદ ખીલશે, એમને કામ કરવાની પ્રેરણા મળશે. એમનો પગ પકડવાની કોઈ દિવસ કોશિશ ના કરતા હાથ પકડજો. એમનો હાથે હાથ મિલાવીને, ખભે ખભા મિલાવીને જે પણ એ કાર્ય કરે છે એમને શું છે, બધા નોકરિયાત છે, વેલ સેટ માણસો. એમને લાખો રૂપિયા રિટાયર થશે તો લાખો રૂપિયા મળવાના છે. તેમના દિલમાં દાદ છે કે મારો સમાજ આગળ આવવો જોઈએ, મારી બહેનો આગળ આવવી જોઈએ, મારા વડીલો, મારા દીકરાઓ આગળ આવવા જોઈએ. એટલા માટે મહેનત કરી રહ્યા છે. નોકરી કરવી, શિક્ષણ માટે નોકરી કરવી એવું નથી. તમે ભણેલા છો તો મોટા મોટા બિઝનેસ કરશો, કોઈ પણ ક્લાસીસ કરશો, તો ભણશો તો આ બધું વિચાર આવશે. હમણાં અમારી દીકરી અને અમારા વહુવારું કહી ગયા, ખરેખર અમને આનંદ થાય છે કે અમારા સમાજ, અમારા કુળમાં આવી દીકરી, આવી વહુ મળી છે. તો ભણ્યા છે તો બોલી શકે છે ને. તમે ભણશો નહીં તો શું કરશો? પેલા જેવું કે આ બસ ક્યાં જાય છે. હવે એ જમાનો રહ્યો નથી. કોઈને કહેવાનો ટાઈમ નથી કે આ બસ અહીંયા જાય. સૌ પોતપોતાના કામમાં સમાજને આગળ લેવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, વાડીઓ બનાવી રહ્યા છે. પણ આપણે ભણો, ભણાવો અને જે ભણે છે એને પ્રોત્સાહન આપો. જય ભીમ, જય વીર મેઘમાયા, ભારત માતા કી જય. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય વીર મેઘમાયા, જય વીર મેઘમાં. હા, 11 સાયન્સમાં રહીશભાઈ, સુરેશભાઈ એક જ છે, પ્રથમ નંબર આવે છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. ધોરણ 11 આર્ટ્સ કોમર્સ ત્રણેય વિદ્યાર્થીઓને વિનંતી છે કે અર્જુનભાઈ દેવસીભાઈને વિનંતી કરીશ કે તેઓ
ત્રણેય બાળાઓનું સન્માન કરશે. અર્જુનભાઈ ઝડપ રાખશો, થોડી મોડું થઈ ગયું છે, જમવાનું પણ મોડું થાય છે, વિદ્યાર્થીઓ બાળકો પણ ભૂખા થયા છે, થોડી ઝડપ રાખીશું આપણે મિત્રો. હા, તમારી વાત સાહેબ વ્યાજબી છે, પણ હવે આમાં કઈ ભાષું તો પડતું તો કઈ મુકાય નહીં. હવે હા, ધોરણ 10 ગુજરાતી માધ્યમ પરમાર પાયલબેન વિજયભાઈ ભિલોટ, અસ્મિતાબેન મણીલાલ સરદારપુરા, રજનીબેન મોહનભાઈ કોણસલા, શિવાભાઈ જેઠાભાઈને વિનંતી કરીશ કે તેઓ ત્રણેય બાળાઓને સન્માનિત કરશે. દીકરીઓ ઝડપથી આવી જજો. ધોરણ 10 માં 3 પહેલો, બીજો અને ત્રીજો નંબર મિત્રો દીકરીઓ છે. જુઓ, દીકરીઓ દીકરાઓ કરતા ભણવામાં આગળ છે મિત્રો. જોરદાર તાળીઓથી વધાવી લેશું. ધોરણ 10 અંગ્રેજી માધ્યમ નિખિલભાઈ રમેશભાઈ હાજર રહે. નિખિલભાઈ રમેશભાઈ સિનાડ હાજર રહે. એ હાજર ના તેમના પ્રતિનિધિ ઝડપથી આગળ આવે. હા, બાબુભાઈ શિવાભાઈ પેન્ટર અમીરપુરા નિખિલભાઈનું સન્માન કરશે. ધોરણ 9 ગુજરાતી માધ્યમ પરમાર ખોરા હાજર રહે. ખબર છે એમને. તમે શાંતિ રાખો, આયોજન થયેલું છે, જે ના કરો. ધોરણ 8 અંગ્રેજી માધ્યમ પિયુષભાઈ ભરતભાઈ અમીરપુરાનું સ્વાગત કરશે. દિલીપભાઈ વિરમભાઈ જેતલપુરા ઝડપ રાખીશું. ધોરણ 8 નરસિંહભાઈ ઉતાવળ રાખીશું. પિયુષભાઈનું સ્વાગત. ઝડપ રાખો, ઝડપ રાખો. પિયુષભાઈ જેતલપુરા, નેહાબેન જયંતિભાઈ રાધનપુર, ભૂમિબેન રમેશભાઈ સિનાર તેમનું સ્વાગત કરશે. નારાયણભાઈ માવાભાઈ ગોધાણા ઝડપ રાખીશું. હા, ભગવતીબેન જવા માંગે છે, રજા આપીશું મિત્રો. જોરદાર તાળીઓથી વધાવી લેશું અમને. આટલો સમય આપણા કાર્યક્રમ વચ્ચે બેઠા. ધોરણ 7 અંગ્રેજી માધ્યમ પ્રથમ નંબર છે મકવાણા રોનક ગેમરભાઈ મોટી પિંપળી. મનરભાઈ છે, મનરભાઈ ઝડપ મનર. ધોરણ 7 ગુજરાતી માધ્યમ સોલંકી અર્ચનાબેન ચિરાગભાઈ હારીજ, પાર્થ દિનેશભાઈ મોટી પિંપળી, પ્રીતિકાબેન સુરેશભાઈ જેતલપુરા. ફોટોગ્રાફી વાળા મિત્ર બધી જગ્યાએ શૂટિંગ લેતા રહેજો. આ બાજુ ભાઈઓ, પેલી બાજુ બહેનો, બધાનું લેતા રહેશો. ધોરણ 6 ગુજરાતી માધ્યમ પરમાર માનસીબેન હિંમતલાલ ભિલોટ, રક્ષાબેન રમેશભાઈ સિન્હાભાઈ ભીખાભાઈ. હા, ગણપતભાઈ સાહેબને પણ વિનંતી કરીશ. સ્ટેજ ઉપર ગણપતભાઈ સાહેબ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. ધોરણ 5 અંગ્રેજી માધ્યમ દિવ્યાંશી ગોરંગકુમાર રાધનપુર, સોલંકી રુદ્ર કાંતિલાલ, દિવ્યાંશી ગોરંગભાઈ રાધનપુર અને રુદ્ર કાંતિલાલ સરદારપુરા. ત્રણેય મહાનુભાવોને વિનંતી છે કે વિદ્યાર્થીનું સન્માન કરશે. ધોરણ 5 ગુજરાતી માતાને વિનંતી કરો, પધારશો સ્ટેજ ઉપર, વિદ્યાર્થીને સન્માનિત કરશો. શંકરભાઈ જયાભાઈ
ગોવિંદભાઈ ગીતાભાઈ અજગમને વિનંતી કરીશ, સગી જણાથી કાંતિભાઈને વિનંતી કરીશ કે વિદ્યાર્થીને સન્માનિત કરે. જેના નામ બોલવામાં આવે અજગમથી ધોરણ 4 પ્રથમ નંબર સાઉન્ડ ધીમે ધોરણ 4 હિમાંશી રમેશભાઈ અમીરપુરા, ઋતિક પ્રવીણભાઈ સુનાર, નિતેશ પંકજભાઈ જેતલપુરા. હા હા લઈ લો, આ દાદાને લઈ લો. આતંકી ગુદાબા સ્ટેજ ઉપર વધારશો, વિદ્યાર્થીને સન્માનિત કરશો. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. હા મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. દાદા એમને પ્રોત્સાહિત કરશો. નિતેશ પંકજભાઈ એ નથી, કોણ છે? રિતિક પ્રવીણભાઈ છે. રિતિક છે એનું નામ, રિતિક. જગદીશભાઈ નાની ચૂંટણી. બેલાભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ વિદ્યાર્થીને સન્માનિત કરશે. જાઓ જાઓ જાઓ, ઝડપ કરો ને. ઝડપ રાખશો આ વિદ્યાર્થીને. હા તો બંને કંઈ કરો. હાલો, જે વિદ્યાર્થી 1 થી 3 નંબરમાં આવ્યા હોય અને શિવાભાઈ જેઠાભાઈ, શ્રી દિલીપભાઈ વિરમભાઈ જેતલપુરા, શ્રી નારાયણભાઈ માવાભાઈ ગોધાણા. ઓફિસ બેગ છે, ઓફિસ બેગ આપી છે. એક ના ઓફિસ બેગ લખેલું. ઉપરના દાતા ઉપર જાય, સ્ટેજ ઉપર જાય, એટલી બધી ઉપરના દાતા વસાંભળી જાય ઉપર. આને ફોટો આવે ઉપર. તમે વસાંભળી, તમે તો એકાઉન્ટ છો, એકાઉન્ટ જાજી ખમા ભીમા બાયનો જાયો, ધન સાદુલો સિંહ સવાયો, શીતળ વડનો છાયો, મારો ભારતનો ભીમરા. જાજી ખમા ભીમા બાયનો જાયો, ધન સાદુલો સિંહ સવાયો, શીતળ વડનો છાયો, મારો ભારતનો ભીમરાવ. શીતળ વડનો છાયો, ઓ મારો ભારતનો ભીમરાવ.
છે કલમ ધારી ડૂબતી દલિત નાવ ઉગારી જનહિત કાજે જાયો મારો ભારતનો ભીમરાવ આકલ દીધી ન્યાયને માટે સંઘર્ષ કીધો મોતને હાટે જીવન જંગ જીતાયો મારો ભારતનો ભીમરાવ જાજી ખમા ભીમાબાઈનો જાયો ધન સાધુનો સિંહ સવાયો શીતળ વડનો છાયો હો મારો ભારતનો ભીમરાવ બંધારણ કાયદા કીધા કોટી જનો આશીષ લીધા સુખ દધી છલકાયો અમર ભારતનો ભીમરાવ દુઃખનો માથે ડુંગરો ઝીલો આગમાં જાણે બાગ થઈ ખીલો પ્રભુ બનીને પૂજાયો મારો ભારતનો ભીમરાવ જાજી ખમા ભીમાબાઈનો જાયો ધન સાધુનો સિંહ સવાયો શીતળ વડનો છાયો ઓ મારો ભારતનો ભીમરાવ યાદ કરો ત્યાં માથડા ઝૂકે મનડા કે રામોર ટહુકે શ્યામ કવિ ગુણ ગાયો